Good morning, students. How are you? Are you fine? Of course, you are fine. Students, standard 4th subject English એમાં આપણે આજે પાર્ટ 2 ચેપ્ટર 7 નો પાર્ટ 2 નો આપણે અભ્યાસ કરવાનો છે. શું છે ચેપ્ટરનું નામ? The Scholar's Mother Tongue. સ્કોલર એટલે વિદ્વાન, મધર ટંગ એટલે માતૃભાષા. વિદ્વાનની માતૃભાષા કઈ છે એ આપણે ગોતવાનું છે, શોધવાનું છે. અને આ સ્ટોરી કેમાંથી લેવામાં આવેલી છે? અકબર અને બિરબલની વાર્તાની બુક્સમાંથી, અકબર બિરબલ સ્ટોરીઝમાંથી આ ચેપ્ટરને એડપ્ટ કરવામાં આવેલું છે, એટલે કે લેવામાં આવેલું છે. તે પહેલા આપણે લાસ્ટ લેક્ચરમાં એટલે કે પાર્ટ 1 માં શેનો અભ્યાસ કરી ગયા તે જોઈ લઈએ ફટાફટ. તો કે પાર્ટ 1 માં આપણે અભ્યાસ કર્યો હતો હિવાથા નામના એક બોયનો. કેનો અભ્યાસ કર્યો હતો આપણે? હિવાથા નામના એક બોયનો, જે એક રેડ ઇન્ડિયન બોય હતો, જે તેના દાદીમાં, ઓલ્ડ દાદીમાં એટલે ઘરડા દાદીમાં સાથે, નિકોમાઉસ સાથે રહેતો હતો. અને ક્યાં રહેતો હતો? વિંગવેમ એટલે કે અમેરિકામાં રહેતા ભારતીયોની ઝૂંપડી, એમાં તે રહેતો હતો. દાદીમાએ એને અજાયબીઓ વિશે, પોતાની આસપાસ સરાઉન્ડેડ પર્યાવરણ, નેચર, કુદરત શું છે તે એને શીખવ્યું. શું શીખવ્યું? તો કે સ્ટાર, તારાઓ વિશે, ટ્રીઝ, વૃક્ષો વિશે, ઇન્સેક્ટ્સ, જીવજંતુઓ વિશે, બરોબર, આ બધા વિશે શીખવ્યું. અને મેની મોર થિંગ્સ, ઘણી બધી બીજી વસ્તુઓ વિશે પણ શીખવ્યું. પછી શું થાય છે? તો કે પછી પોમ સ્ટાર્ટ થાય છે. તો કે પોમમાં હતું કે હિવાથા છે એ પક્ષીઓ વિશે જાણે છે, પક્ષીઓને મળે છે, પક્ષીઓની ભાષા શીખે છે. પક્ષીઓ બિલ્ડ નેસ્ટ એટલે કે માળો કઈ રીતે બાંધે છે તે પણ શીખે છે. પક્ષીઓ ઉનાળામાં માળો કઈ રીતે બાંધે છે ને શિયાળામાં પોતાની જાતને કઈ રીતે છુપાવે છે એ પણ આ હિવાથા છે એ શીખે છે. અને જ્યારે પણ મોકો મળે છે ત્યારે પક્ષીઓ સાથે ટોક કરે છે, વાતો કરે છે. અને શું કરે છે? કહે છે કે મારા ફેવરિટ હિવાથાસ ચિકન્સ એ નામે એને સંબોધે છે. નેક્સ્ટ પેરેગ્રાફમાં આપણે જોયું હતું કે હિવાથા છે એ બીસ્ટ એટલે પશુઓ સાથે વાતો કરે છે, તેના નામ જાણે છે. મેં કીધું ગાય, બળદ, બધા પશુઓના નામ અને એની લેંગ્વેજ, એની ભાષા વિશે માહિતી મેળવે છે. ત્યારબાદ લોજીસ એટલે કે પશુઓ પોતાનું રહેઠાણ કઈ રીતે બનાવે છે, પોતાનું નિવાસ સ્થાન કઈ રીતે બનાવે છે તેના વિશે પણ માહિતી મેળવે છે. જ્યારે જ્યારે મોકો મળે છે ત્યારે તે પશુઓ સાથે ટોક કરે છે. અને પછી શું થાય છે? પશુઓને તે પોતાના હિવાથાસ બ્રધર, હિવાથાના ભાઈઓ એ નામે સંબોધન પણ કરે છે. આ સ્ટોરી એટલે કે પાર્ટ 2 આપણે જે જોવા જઈ રહ્યા છીએ તે છે ધ સ્કોલર્સ મધર ટંગ. સ્કોલર્સ મધર ટંગ એટલે શું? તો કે વિદ્વાન વ્યક્તિની માતૃભાષા. જો એપોસ્ટ્રોફિસ એસ છે ને વિદ્યાર્થી મિત્રો, એ શું દર્શાવે છે? નો, ની, નું, ના. એપોસ્ટ્રોફિસ એસ શું દર્શાવે છે? નો, ની, નું, ના. એટલે કે ધ સ્કોલર્સ મધર ટંગ એટલે કે વિદ્વાનની માતૃભાષા, એવું અહીંયાનું ગુજરાતી થાય છે. આપણે આ ચેપ્ટર શરૂ કરીએ તે પહેલા શું કરશું? યસ, ઓફ કોર્સ, આપણે આ ચેપ્ટરના ન્યુ વર્ડ્સ એટલે કે અઘરા લાગતા જે શબ્દો છે તેની માહિતી મેળવીશું. સ્કોલર, મેં તમને હમણાં જ કીધું કે સ્કોલરનો મતલબ થશે વિદ્વાન. મધર ટંગ એટલે કે માતૃભાષા. મધર ટંગ નો મતલબ શું થશે? માતૃભાષા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણી માતૃભાષા કઈ છે? ગુજરાતી, હિન્દી કે ઇંગ્લિશ? કહો જોઈએ. યસ, ગુજરાતી એ આપણી માતૃભાષા છે. હિન્દી શું છે? અવર નેશનલ લેંગ્વેજ છે, રાષ્ટ્રીય ભાષા છે. અને ઇંગ્લિશ ઇઝ ઇન્ટરનેશનલ લેંગ્વેજ એટલે કે આંતરરાષ્ટ્રીય, એટલે કે બધે જ ચાલતી ભાષા છે. હિન્દી પણ ઘણી બધી જગ્યાએ ચાલે છે, પણ ગુજરાતી આપણે ક્યાં ચાલે છે? માત્ર ગુજરાતના લોકો જ સમજી શકે છે. હા, અત્યારે ટુરિઝમ નો વિકાસ થયો છે એટલે દૂર ગુજરાત બહાર પણ, મહારાષ્ટ્રમાં પણ થોડી ઘણી ગુજરાતી સમજતા હવે લોકો થયા છે. પણ આપણી મધર ટંગ કઈ છે? તો કે આપણી મધર ટંગ છે ગુજરાતી. હિન્દી છે એ આપણી નેશનલ લેંગ્વેજ છે, રાષ્ટ્રીય ભાષા છે. અને ઇંગ્લિશ છે એ આપણી ઇન્ટરનેશનલ લેંગ્વેજ એટલે કે આંતરરાષ્ટ્રીય ભાષા છે.
આગળ જોઈએ તો કોર્ટિયર. કોર્ટિયર નો મતલબ શું થશે? દરબારી. કોર્ટિયર નો મતલબ થશે દરબારી અને કોર્ટિયર્સ એટલે દરબારીઓ. બરોબર? રાજા છે એ પોતાના મહેલમાં દરબાર ભરીને બેઠો હોય અને જે લોકો એની આસપાસ હોય, મંત્રી હોય, પ્રધાનમંત્રી હોય, ખજાનચી હોય અને બાકીના જે વ્યક્તિઓ હોય અન્ય સભ્યો, એને દરબારીઓ કહેવામાં આવે છે. ફ્લુઅન્ટલી એટલે અટક્યા વગર બોલવું. આપણે કહીએ તું તો બહુ ફ્લુઅન્ટ છે ઇંગ્લિશમાં, એટલે કે તું કે સ્ટોપ કર્યા વગર ઇંગ્લિશ બોલે છે, એટલે કે ક્યાંય એમાં ભૂલ નથી પડતી. ઓકે, એને ઇંગ્લિશ બોલવામાં ક્યાંય વાંધો નથી આવતો. જેમ આપણે અત્યારે ગુજરાતી ફટાફટ બોલીએ છીએ, આપણે ક્યાંય ગુજરાતી બોલવામાં વાંધો આવે છે? આપણે ક્યાંય અચકાઈએ છીએ? બરોબર? આપણે ક્યાંય અટકવું પડે છે ગુજરાતી બોલવામાં? નહીં. હિન્દી બોલવામાં થોડુંક વિચારવું કરવું પડે છે, નહીતર બાવા હિન્દી થઈ જાય છે આપણે. ઇંગ્લિશમાં તો હાવ આપણું હાલતું જ નથી કાંઈ. તો ફ્લુઅન્ટલી મતલબ અટક્યા વગર બોલવું. ટેકન અપ લઈ લેવું. ક્વાઇટલી એટલે શાંતિથી અથવા ધીમેથી. અસ્લીપ એટલે નિંદ્રાધીન. અસ્લીપ નો મતલબ શું થશે? નિંદ્રાધીન. વિસ્પર્ડ ધીમેથી કહેવું. આપણે કહીએ ને બે વ્યક્તિઓ વાત કરતા હોય, એકબીજાને કાનમાં કહેતા હોય, બરોબર? શું ગપસપ કરો છો? બરોબર? એને વિસ્પર્ડ એટલે કોઈના કાનમાં કહેવું. એટલે કે બે વ્યક્તિ, તમે જે વ્યક્તિને વાત કરો છો ને એ જ વ્યક્તિ સાંભળી શકે, બાજુમાં બેઠેલો ત્રીજો વ્યક્તિ પણ સાંભળી ન શકે એટલા ધીમા સ્વરે વાત કરવી. ટિકલ ગલગલ્યા કરવા અથવા શું કરવી? મસ્કરી કરવી. ટિકલ નો મતલબ ગલગલિયા કરવા. કેના વડે ગલગલિયા કરે છે? આ પાઠની વાત કરીએ તો કે ફીધર, પીછા વડે. બરોબર? હાફ અવેક એટલે અર્ધ જાગૃત. અવક એટલે જાગૃત, પણ હાફ અવેક એટલે અર્ધ જાગૃત. એક્સેપ્ટેડ એટલે સ્વીકારવું. એક્સેપ્ટેડ નો મતલબ થશે સ્વીકારવું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ન્યુ વર્ડ્સની જાણકારી. ત્યારબાદ છે તમારી ટેક્સ્ટ બુકમાંથી મેં મેચન એપ લિપ દેવી લીધા છે અને ત્યારબાદ છે થોડા ક્વેશ્ચન આન્સર લીધા છે તમારી ટેક્સ્ટ બુકને લગતા અને વર્કબુકને લગતા આન્સર સાથે, જેથી કરીને ફાઇનલ એક્ઝામ જ્યારે આપણે આવશે સબ્જેક્ટિવની, તમને બહુ જ હેલ્પફુલ અને ખૂબ જ ઉપયોગી થશે. તો આપણે હવે સ્ટોરી સ્ટાર્ટ કરીએ છીએ. સ્ટોરીનું ટાઇટલ છે ધ સ્કોલર્સ મધર ટંગ, એટલે કે વિદ્વાનની માતૃભાષા. હવે આ પાઠ શું કહેવા માંગે છે એ ઝડપથી પહેલા કહી દઉં કે આમાં એક પંડિત હોય છે, બરોબર? એ રાજાના દરબારમાં આવે છે અને અવનવી ઘણી બધી ભાષાઓ બોલે છે. પછી ચેલેન્જ કરે છે કે તમે મારી માતૃભાષા શોધી આપો. બધા દરબારીઓ નિષ્ફળ થાય છે. તો કોણ સફળ થશે? ઓફકોર્સ અકબરના દરબારમાં કોણ હોય? બિરબલ. બિરબલ જતો કેવો? વાઇઝ મેન, એક સમજદાર બુદ્ધિશાળી વ્યક્તિ. ઈ આ યુક્તિથી આ લર્ન પંડિતની માતૃભાષાને શોધી કાઢે છે. કઈ રીતે એ હવે આપણે આ સ્ટોરીમાં જોવાનું છે. તો નાવ તમારું ધ્યાન હવે સ્ટોરી ઉપર. અ લર્ન પંડિત once visited the court at Akbar. એક વિદ્વાન પંડિત એકવાર વિઝિટ એટલે કે મુલાકાત લે છે. કોની? અકબરના દરબારની. ફરીવાર કહું છું, એક વિદ્વાન પંડિત અકબરના દરબારની મુલાકાત લે છે. He told the king and his courtiers that he had mastery over many languages, many different languages. એ શું વાત કરે છે? He told the king and his courtiers. તે રાજા અને એના દરબારીઓ, courtiers એટલે દરબારીઓ, તે રાજા અને એના દરબારીઓને કહે છે I have mastery, મારી માસ્ટરી છે. શું છે? મારી નિપુણતા છે. many other different languages, કે જુદી જુદી ભાષાઓ પર હું પ્રભુત્વ મેળવી શકું છું. હું ઘણી બધી અલગ અલગ ભાષાઓ બોલી શકું છું. આ હતો ફર્સ્ટ પેરેગ્રાફ. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. The pandit could speak many languages fluently. Fluently એટલે શું કીધું મેં તમને? અટક્યા વગર બોલવું. Many languages, ઘણી બધી ભાષાઓ તે અટક્યા વગર બોલે જ રાખે છે. He was so fluent that no one could find out what his mother tongue was. તે એટલો બધો બોલવામાં નિપુણ હતો કે કોઈ છે એની અસલી ભાષા એટલે કે અસલી એની માતૃભાષા કઈ છે એ શોધી કાઢવામાં સફળ થયું નહીં. He challenged everybody at the court to name his mother tongue.
તે દરબારમાં બેઠા બધા જ વ્યક્તિઓને ચેલેન્જ કરે છે કે તમે મારી માતૃભાષા શોધી આપો. When everyone failed, the challenge was taken up by Birbal. Taken up એટલે લઈ લેવું, ચેલેન્જ એટલે પડકાર. એ પડકાર કોણ સ્વીકારી લે છે? બિરબલ. તો શું જોયું આપણે આ પેરેગ્રાફમાં? તો કે તે બધી જ ભાષાઓ, અલગ અલગ બધી જ ભાષાઓ અટક્યા વગર ફ્લુઅન્ટલી બોલે છે. એટલે એની માતૃભાષા કઈ છે ને એ કોઈના પકડમાં નથી આવતું. એટલે તે બધા જ દરબારીઓને ચેલેન્જ કરે છે. શું કરે છે? ચેલેન્જ. ચેલેન્જ એટલે પડકાર ફેંકે છે કે તમે મારી માતૃભાષા શોધી કાઢો. બધા દરબારીઓ આમાં નિષ્ફળ જાય છે. ત્યારે આ ચેલેન્જ છે એ કોણ સ્વીકારે છે? ઓફકોર્સ બિરબલ. બિરબલ આ ચેલેન્જ સ્વીકારે છે, એક્સેપ્ટ કરે છે, ટેકન અપ કરે છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. That night Birbal went quietly to the Pandit's room when he was asleep. Asleep એટલે નિંદ્રાધીન. જ્યારે પંડિત છે એક રાત્રે પંડિત નિંદ્રાધીન અવસ્થામાં હતો ત્યારે બિરબલ છે ક્વાઇટલી એટલે શાંતિથી ધીમેથી આ પંડિતના રૂમમાં જઈ ચડે છે. કોણ? બિરબલ. કારણ કે એને ચેલેન્જ સ્વીકારી લીધી હોય છે. એટલે આ બિરબલ છે એ પંડિતના રૂપમાં છુપાઈ જાય છે. શું કરે છે? છુપાઈ જાય છે. He whispered into Pandit's ear. Whispered. તો શું કીધું મેં તમને? ધીમેથી કહે છે. કોના કાનમાં કહે છે? Pandit's ear. પંડિતના કાનમાં કહે છે. And tickled it with a feather. અને ગલગલિયા કરે છે. કોના વડે ગલગલિયા કરે છે? પીછા વડે. પીછું હોય બરોબર, એટલે તમારા કાનમાં કોઈ આમ અડાડે તો આપણે કેવા ગલગલિયા થાય. આપણે નિંદ્રાધીન અવસ્થામાં હોય તો આમ ઝડપાક કરતા જાગી જાય. ઓકે, વિથ અ ફીધર. ધ પંડિત હાફ અવે. પંડિત છે અર્ધ જાગૃત થઈ જાય છે. ક્રાઇડ આઉટ અને બૂમ પાડે છે. સડનલી એન્ડ શાઉટેડ આઉટ વર્ડ્સ ઇન હિઝ મધર ટંગ. અને એ પોતાની માતૃભાષામાં કંઈક બોલે છે. જો બિરબલે કઈ યુક્તિ અપનાવી કે જ્યારે પંડિત છે એ નિંદ્રાધીન અવસ્થામાં હતો એટલે કે સૂતો હતો રાત્રે, ત્યારે બિરબલ છે ધીમેથી એના રૂમમાં જાય છે અને પીછા વડે એના કાનમાં ગલગલિયા કરે છે. પંડિત છે એ અર્ધ જાગૃત અવસ્થામાં આવી જાય છે અને પોતાની માતૃભાષામાં કંઈક બોલે છે. બિરબલને ખીજાય છે અને ખબર નથી આ બિરબલ છે કોણ છે એવું એના માતૃભાષામાં. આપણી માતૃભાષા ગુજરાતી છે એટલે હું ગુજરાતી બોલ્યો, પણ એ એની માતૃભાષામાં બોલ્યો. તો જો બિરબલે કેવી યુક્તિ કરી? કારણ કે જ્યારે પણ કોઈ પણ માણસ છે મુશ્કેલીમાં હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે તે બીજાને મદદ લેવા માટે, બીજાની મદદ લેવા માટે પોતાની માતૃભાષાનો જ ઉપયોગ કરે. નેક્સ્ટ જોઈએ. બિરબલ કેમ ટુ ધ કોર્ટ ધ નેક્સ્ટ ડે. બિરબલને ખબર પડી ગઈ. શેની ખબર પડી ગઈ? કે આ પંડિતની માતૃભાષા કઈ છે. એટલે તે બીજા દિવસે દરબારમાં આવે છે. Birbal came to the court the next day and told everyone that the Pandit's mother tongue was Telugu. બીજા દિવસે સવારે જ્યારે ફરી રાજા છે દરબાર ભરીને બેઠા હોય છે ત્યારે બિરબલ આવે છે. શું કહે છે તે? શું કહે છે? બિરબલ કહે છે. શું કહે છે? કે આ પંડિત છે એની મધર ટંગ છે એ તેલુગુ છે. કે આ પંડિતની માતૃભાષા તેલુગુ છે. કઈ રીતે? The Pandit was surprised and accepted the truth. Accepted સ્વીકારે છે. Truth સત્ય. હા, આ વાત સત્ય છે. પંડિત કહે છે આ માતૃભાષા મારી તેલુગુ છે. King Akbar then asked Birbal, how did you find the truth? તને કઈ રીતે સત્ય જાણ્યું? તે કઈ રીતે સત્ય જાણ્યું? બિરબલને કોણ પૂછે છે? રાજા. હવે પંડિતને પણ શું હોય છે? જિજ્ઞાસા હોય છે, ક્યુરિયોસિટી હોય છે, ઉત્તેજના હોય છે કે મારી માતૃભાષા બિરબલને કેમ ખબર પડી? આખું દરબારીઓ બધા છે એ નિષ્ફળ ગયા હતા, ત્યારે બિરબલને કઈ રીતે ખબર પડી કે હું તેલુગુ છું, કે મારી માતૃભાષા તેલુગુ છે? રાજા પણ આશ્ચર્ય પામતા પૂછે છે બિરબલને કે તે આ કઈ રીતે જાણ્યું? ત્યારે બિરબલ કહે છે, બિરબલ આન્સર, in times of difficulty એટલે કે મુશ્કેલીના સમયમાં a person એટલે કે વ્યક્તિ speak only in his mother tongue. કે જ્યારે પણ માણસ કોઈ પણ જાતની મુશ્કેલીમાં હોય ને
ત્યારે તે કેની સાથે વાત કરે છે? પોતાની મધર ટંગ દ્વારા વાત કરે છે, પોતાની માતૃભાષામાં વાત કરે છે. ફરીવાર બિરબલ શું જવાબ આપે છે? In times of difficulty a person speaks only in his mother tongue. એટલે કે મુશ્કેલીના સમયમાં દરેક વ્યક્તિ પોતાની માતૃભાષામાં જ મદદ માટે બૂમ પાડે છે, બીજાને બોલાવે છે. He also told the king how he had gave to the Pandit's room at night to find out the truth. તે એ પણ રાજાને કહે છે કે હું કઈ રીતે પંડિતના રૂમમાં રાત્રે ગયો હતો અને સત્યનો શોધ કરી. મેં કઈ રીતે ગયો હતો? આપણને તો ખ્યાલ જ હતો કે જ્યારે પંડિત છે એ નિંદ્રાધીન અવસ્થામાં હોય છે ત્યારે બિરબલ શાંતિથી ધીમેથી એના રૂમમાં જાય અને એના કાનમાં શું કરે છે? ગલગલિયા કરે છે. કોના વડે? ફીધર વડે ગલગલિયા કરે છે. પંડિત છે એ નિંદ્રાધીન અવસ્થામાં હોય છે, અસ્લીપ નિંદ્રાધીન અવસ્થામાં હોય છે, પણ આ ગલગલિયાને કારણે તે શું અવસ્થામાં આવી જાય છે? અર્ધ જાગૃત અવસ્થામાં આવી જાય છે અને અચાનક બી જાય છે અને બૂમ પાડી ઉઠે છે. કોણ છે? પણ એ કોણ છે? કઈ ભાષામાં બોલે છે? હું ગુજરાતીમાં બોલ્યો પણ એ તેલુગુ ભાષામાં બોલે છે. એટલે બિરબલને એની માતૃભાષા ખબર પડી જાય છે. બિરબલ રાજા જ્યારે પૂછે છે કે તને કઈ રીતે શોધ્યું તે, તો કહે છે કે જ્યારે પણ માણસ મુશ્કેલીમાં હોય છે ત્યારે તે પોતાની માતૃભાષામાં જ ટોક કરે છે. ઓકે, તો અહીં આપણી આ સ્ટોરી પૂરી થઈ. શું હતું? તો કે વિદ્વાન પંડિત છે એ રાજાના દરબારમાં આવે છે. એ ઘણી બધી ભાષાઓ જાણતો હોય છે, એમાં નિપુણ હોય છે. તે બધી જ ભાષાઓ અટક્યા વગર બોલે છે. તે રાજાના દરબારમાં આવી અને બધા જ દરબારીઓને એક ચેલેન્જ આપે છે કે મારી માતૃભાષા શોધી આપો. બધા દરબારીઓ નિષ્ફળ જાય છે, પણ બિરબલ આ ચેલેન્જ સ્વીકારે છે. એક રાત્રે બિરબલ છે જ્યારે પંડિત સૂતા હોય છે ત્યારે તેના રૂમમાં જઈ અને શું કરે છે? પંડિતના કાનમાં પીછા વડે ગલગલિયા કરે છે. પંડિત ઉઠી જાય છે અને પોતાની માતૃભાષામાં કંઈક બોલે છે. બીજે દિવસે પરિવાર બિરબલ દરબારમાં આવે છે અને બધાને જાણ કરે છે કે પંડિતની માતૃભાષા તેલુગુ છે. પંડિત અને રાજા બંને આશ્ચર્યચકિત થઈ જાય છે. રાજા એને પૂછે છે કે કઈ રીતે આ જાણી? ત્યારે બિરબલ કહે છે કે જ્યારે પણ માણસ પોતાની મુશ્કેલ પરિસ્થિતિમાં હોય ત્યારે તે માતૃભાષામાં જ વાત કરે છે. આ રીતે જાણ્યું. તો અહીં આપણી આ સ્ટોરી પૂરી થાય છે. હવે આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ. તો કે મેચ એ વિથ બી. અહીંયા કેરેક્ટર છે અને એના સાથેના રિલેશન પર્સનની વાત થઈ છે. તો કિંગ છે, તો કિંગ સાથે કોનું જોડાણ હોય? તો કે કોર્ટિયર્સ. કોનું હોય? કિંગની સાથે કોર્ટિયર્સ, દરબારી. ટીચર તો કે સ્ટુડન્ટ. ડોક્ટરનું કોણ? પેશન્ટ એટલે કે દર્દી. લોયર એટલે વકીલ, તો વકીલના ક્લાયન્ટ્સ હોય. અને મધર તો ચિલ્ડ્રન, બાળકો હોય. ઓકે, કિંગ સાથે કોણ હોય? તો કે કોર્ટિયર્સ. એટલે કે આયા કેરેક્ટર સાથેના બીજા કયા કેરેક્ટરનો સંબંધ છે એ આપણે દર્શાવવાનું છે. આપણે કેમ કહીએ માતા પિતા, કાકા કાકી, દાદા દાદી, એ રીતે કિંગ તો કોર્ટિયર. આ કિંગ ક્વીન એમ નથી કરવાનું. ટીચર સાથે સંબંધ કોનો છે? સ્ટુડન્ટનો. ડોક્ટર સાથે પેશન્ટ, દર્દીનો. લોયર સાથે ક્લાયન્ટ્સનો અને મધર સાથે ચિલ્ડ્રનનો. વિદ્યાર્થી મિત્રો, અહીં મેં તમને થોડા ક્વેશ્ચન આન્સર આપેલા છે જે સબ્જેક્ટિવ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી રહેશે. હુ કેમ ટુ અકબર્સ કોર્ટ? એનું ગુજરાતી થાય કે અકબરના દરબારમાં કોણ આવ્યું? A learned પંડિત કેમ ટુ અકબર્સ કોર્ટ. કોણ આવ્યું હતું? એક વિદ્વાન પંડિત અકબરના દરબારમાં આવ્યો હતો. Who was the learned પંડિત? હવે learned પંડિત છે, વિદ્વાન પંડિત, એ કોણ હતો? તો learned પંડિત was a scholar. કોણ હતો? એ સ્કોલર હતો, વિદ્વાન હતો. What was his challenge? શું હતી એની ચેલેન્જ? શું એને પડકાર ફેંક્યો હતો બધા દરબારીઓ સામે અને રાજા અકબર સામે? તો કે his challenge was to name his mother tongue. કે મારી માતૃભાષા કઈ છે એ તમે શોધી આપો. બરાબર? તો અહીં આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. ચેપ્ટર નંબર 7, ધ સ્કોલર્સ મધર ટંગ. તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો. જેથી વર્કશીટ લખવામાં તમને ખૂબ જ સરળતા રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી મળીશું. પણ
શું કરવાનું છે તો કે તમારે આને મેમરાઇઝ કરવાનું છે. શું કરવાનું છે? મેમરાઇઝ કરવાનું છે. આપણે ઇથાવા નામની એક ફોર્મ અને ધ સ્કોલર્સ મધર ટંગ બંનેમાં મેં 3 ક્વેશ્ચન આપેલા છે એ તમારે લર્ન કરવાના છે જેથી સબ્જેક્ટિવ પરીક્ષામાં તમને કોઈ પણ પ્રોબ્લેમ ન થાય. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.